પ્રયાગરાજમાં શંકરાચાર્ય અને સંતો પર ભાજપ સરકાર દ્વારા અત્યાચાર કરવામાં આવ્યા હોવાના આક્ષેપ સાથે આમ આદમી પાર્ટી અત્યારે આક્રમક મૂડમાં જોવા મળી રહી છે। સુરતના પાંડેસરા વિસ્તારમાં મોટી સંખ્યામાં આપના હોદ્દેદારો અને કાર્યકરોએ એકઠા થઈને ભાજપ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા। સંતોના સન્માનમાં મેદાને ઉતરેલી પાર્ટીએ આ ઘટનાને આસ્થા અને સંસ્કૃતિ પર પ્રહાર ગણાવ્યો હતો। વિરોધ પ્રદર્શનની ઉગ્રતા વધતા પાંડેસરા પોલીસનો મોટો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને એસીપી અને પીઆઈ સહિતના ઉચ્ચ અધિકારીઓએ પ્રદર્શનકારીઓને રોકવાના પ્રયાસ કર્યા હતા, જે દરમિયાન પોલીસ અને કાર્યકરો વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ખેંચતાણ થઈ હતી। કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસે વિરોધ કરી રહેલા કાર્યકરો અને નેતાઓના બળજબરીપૂર્વક ડિટેઇન કરીને પોલીસની વાનમાં બેસાડ્યા હતા। પોલીસની કડક કાર્યવાહી છતાં કાર્યકરોમાં ભારે રોષ જોવા મળ્યો હતો। આપના નેતાઓનું કહેવું છે કે સંતો પર થતા અન્યાય સામે તેમનો અવાજ દબાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે। અમે હિન્દુઓ છીએ, આ દેશમાં રહેવા વાળા નાગરિકો છીએ। હિન્દુના સાધુ સંતો ગૌ માસની કટોતી બંધ થાય, ગાય માતાની રક્ષા થાય, એના કાયદાની વાત કરે સરકારને અને એ માણસને પકડીને જેલમાં પૂરી દેવાની વાત કરે અને શંકરાચાર્ય આપણા બધાના પૂજનીય છે, એ શંકરાચાર્યને પકડી લેવામાં આવે એ તો ખોટી વાત છે। તો એ જે શંકરાચાર્ય સાથે દુરાચાર કર્યો છે ભાજપ વાળાએ, એ માફી માંગે અને આવો અત્યાચાર બંધ થવો જોઈએ। હાલમાં પાંડેસરા પોલીસે સ્થિતિ પર કાબુ મેળવ્યો છે, પરંતુ આ વિરોધ પ્રદર્શનને શહેરના રાજકીય માહોલમાં ભારે ચર્ચા જગાવી છે। હિન્દુ ધર્મ ભારતીય સંસ્કૃતિના પરમ આદરણીય સંત જ્યોતિષપીઠના શંકરાચાર્ય શ્રી અવિમુક્તેશ્વરાનંદ મહારાજ જે રીતે ભાજપ સરકારને વારંવાર અપીલ કરતા આવ્યા છે કે ગૌવંશ હત્યા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવે, એવો કાયદો બનાવવામાં આવે અને ગૌમાંસ વેચાતું બંધ થાય એના ઉપર પ્રતિબંધ મૂકવામાં આવે, આવી વારંવાર અપીલ સરકારને કરી, એના માટેના કાર્યક્રમો કર્યા। એટલા માટે થઈ ભારતીય જનતા પાર્ટીએ અવિમુક્તેશ્વરાનંદ મહારાજ શ્રીનું વારંવાર અપમાન કર્યું। થોડાક દિવસ પહેલાં એમની ધરપકડ અટકાયત કરવામાં આવી। એમનું અપમાન એ હિન્દુ ધર્મનું, હિન્દુ સમાજનું અપમાન છે। એટલા માટે થઈ આજે ભારતીય જનતા પાર્ટીના આ દુઃસાહસની સામે આમ આદમી પાર્ટી સુરત શહેર દ્વારા ભારતીય જનતા પાર્ટી અવિમુક્તેશ્વરાનંદ મહારાજની માફી માંગે, સમગ્ર હિન્દુ સમાજની માફી માંગે, એ માંગ સાથે પાંડેસરા ખાતે પત્રકાર કોલોની સર્કલ 4 રસ્તા પર લોક જાગૃતિનું કાર્યક્રમ કરવામાં આવ્યું। ભારતીય જનતા પાર્ટીથી આ સહન ન થતા ભાજપે પોતાની સત્તાનો દુરુપયોગ કરી પોલીસને આગળ કરી અમારા કાર્યકર્તાઓની ધરપકડ કરવામાં આવી અને એમને કોઈક અજ્ઞાત સ્થળે હાલમાં લઈ જવામાં આવી રહ્યા છે। અમારી માંગ છે કે શંકરાચાર્ય શ્રી અવિમુક્તેશ્વરાનંદ મહારાજની માફી જ્યાં સુધી ભાજપ નહીં માંગે, હિન્દુ સમાજની માફી જ્યાં સુધી ભાજપ નહીં માંગે, ત્યાં સુધી આ લડાઈ ચાલુ રહેશે। જય શ્રી રામ।